હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. પ્રીવિયસ લેક્ચરમાં છે આપણે બે ટાઈપના ફોટોટ્રોફિક બેક્ટેરિયા, એનઓક્સિજેનિક ફોટોટ્રોફિક બેક્ટેરિયા એન્ડ ઓક્સિજેનિક ફોટોટ્રોફિક બેક્ટેરિયા વિશે જોયું હતું, બરાબર. તો એમાં ડીપમાં જોઈએ તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધ એનઓક્સિજેનિક ફોટોટ્રોફિક બેક્ટેરિયા. The bacteria of this group belong to the order Rhodospirillaz. આ બેક્ટેરિયા છે, બરાબર, જે આ ગ્રુપના એનઓક્સિજેનિક ફોટોટ્રોફિક બેક્ટેરિયા છે એ ગ્રુપમાં એના ઓર્ડર છે એ Rhodospirillaz છે, બરાબર. એન્ડ they are gram negative and are all capable of carrying out photolithotrophic and photoorganotrophic types of metabolism. કે આ જે ઓર્ગેનિઝમ્સ છે, બરાબર, Rhodospirillaz જે ઓર્ડર છે એની અંદર જેટલી સ્પીસીસ જીનેરા આવે છે એ બધા ઓર્ગેનિઝમ્સ છે એ કેવા હશે? ગ્રામ નેગેટિવ એન્ડ ઓલ કેપેબલ ઓફ કેરિંગ આઉટ. બધા છે એ ફોટોલિથોટ્રોફિક કે ફોટો ઓર્ગેનોટ્રોફિક ટાઈપના મેટાબોલિઝમ માટે છે, એને કેરી કરવા માટે છે કેપેબલ હશે. એન્ડ તે કન્ટેન બેક્ટેરિયો ક્લોરોફાઇલ, અને તે શેના બનેલા હશે? તો કે બેક્ટેરિયો ક્લોરોફાઇલના, which differs in structure from chlorophyll such as occurs in cyanobacteria and eukaryotic algae. કે જે અલગ હશે, સ્ટ્રક્ચરથી અલગ હશે ક્લોરોફાઇલમાંથી જે એનું કન્ટેન્ટ રહેલું હશે બેક્ટેરિયલ ક્લોરોફાઇલ, એમાં એ સ્ટ્રક્ચરથી અલગ હશે, પણ such as occurs in like cyanobacteria and eukaryotic algae. They also have various water insoluble carotenoids pigment. તેઓ પણ છે એ અલગ અલગ વોટર સોલ્યુબલ કેરોટીનોઇડ્સ પિગમેન્ટ્સ હશે, અને વિચ કેન ઓલ્સો ટ્રેપ ઓફ ઓર એબ્ઝોર્બ લાઇટ એનર્જી એન્ડ ટ્રાન્સમિટ ઇટ ટુ ધ બેક્ટેરિયલ ક્લોરોફાઇલ. એ શું કરતા હશે? તે લાઇટ એનર્જીને છે એ એબ્ઝોર્બ કરતા હશે અને બેક્ટેરિયલ ક્લોરોફાઇલમાં ટ્રાન્સમિટ કરતા હશે. ધ એનઓક્સિજેનિક બેક્ટેરિયા ગ્રો ફોટોટ્રોફિકલી ઓનલી અંડર એનએરોબિક કન્ડિશન એન્ડ આર ઇનકેપેબલ ઓફ ફોર્મિંગ O2. હવે શું કીધું? એનઓક્સિજેનિક બેક્ટેરિયા છે, બરાબર, એ ફોટોટ્રોફિકલી છે એ ગ્રો થઈ શકે છે ઓનલી અંડર એનએરોબિક કન્ડિશનમાં, કે જ્યાં ઇનકેપેબલ ઓફ ફોર્મિંગ O2, કે જ્યાં O2નું ફોર્મેશન થતું નહીં હોય. બિકોઝ ધે પોસેસ ઓનલી ફોટોસિસ્ટમ 1, કારણ કે આ પ્રોસેસ છે એ ફોટોસિસ્ટમ 1ની પ્રોસેસ છે એના કારણે. એન્ડ દે આર બિલીવ ટુ બી મોર પ્રિમિટિવ ધેન ઓક્સિજેનિક ફોટોટ્રોફિક ઓર્ગેનિઝમ્સ. તે વધારે પ્રિમિટિવ છે કોના કરતાં? ઓક્સિજેનિક ફોટોટ્રોફિક ઓર્ગેનિઝમ કરતાં. એન્ડ જીઓલોજીકલ સ્ટડીઝ હેવ પ્રોવાઇડ એવિડન્સ ધેટ ધ એટમોસ્ફિયર ઓફ અવર પ્લાનેટ વોઝ એનએરોબિક at the time life began to develop and that oxygen did not appear in appreciable. કે શું કીધું? તો કે જે આ જીઓલોજીકલ એના ઉપર સ્ટડી કરવામાં આવે છે, બરાબર, તો એમાં પ્રોવાઇડેડ એવિડન્સ ધેટ એટમોસ્ફિયર ઓફ અવર પ્લાનેટ, આપણા પ્લાનેટનું જે એટમોસ્ફિયર છે જે એનએરોબિક કન્ડિશન હશે, અહીંયા ટાઈમ લાઈફ બિગેન ટુ ડેવલપ એન્ડ ઓક્સિજન ડીડ નોટ અપિયર ઇન એપ્રિશિયેબલ, કે જ્યાં ઓક્સિજન છે એ જોવા મળતો નહીં હોય. Then quantitative in the atmosphere until oxygenic bacteria evolved. જેમાં છે ક્વોન્ટિટેટિવ એટમોસ્ફિયરમાં છે ક્વોન્ટિટેટિવલી છે એ ઓક્સિજેનિક બેક્ટેરિયા છે જ્યાં ઇવોલ્ડ હશે. એન્ડ એનઓક્સિજેનિક ફોટોટ્રોફિક બેક્ટેરિયા અકર્સ ઇન એનએરોબિક ફ્રેશ વોટર ઓર મરાઇન એન્વાયરમેન્ટ, કે જે એનઓક્સિજેનિક ફોટોટ્રોફિક બેક્ટેરિયા છે જે ક્યાં જોવા મળે છે? તો કે એનએરોબિક જ્યાં ફ્રેશ વોટર અથવા તો મરાઇન એન્વાયરમેન્ટ્સ હશે ત્યાં. ધે મે અકર્સ બીનેથ ધ સરફેસ ઓફ સેલો એક્વાટિક એન્વાયરમેન્ટ્સ રીચ ઇન ઓર્ગેનિક મેટર સચ એઝ stagnant ponds, ditches and salt marshes, pools, or in some instances they may have a much deeper habitat as at the bottom of a lake. કે તેઓ ક્યાં જોવા મળતા હશે? તો કે એક્વેટિક એન્વાયરમેન્ટની જે સરફેસ હશે તેમાં જે ઓર્ગેનિક મેટરમાં એની જે એન્વાયરમેન્ટ હશે એક્વેટિક, એના ઉપર એની સરફેસમાં છે જોવા મળતા હશે. એન્ડ પોન્ડમાં છે, ડીચીસમાં છે, સોલ્ટ માર્સિસ, પુલ્સમાં, આ બધી જગ્યાએ છે, આ બધી હેબિટાટ છે આ એનઓક્સિજેનિક ઓર્ગેનિઝમ્સની. એન્ડ ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ ધ બેક્ટેરિયલ ક્લોરોફાઇલ અબ્ઝોર્બ્ડ લાઇટ મોસ્ટ સ્ટ્રોંગલી વેન ધ લાઇટ ઇઝ ઓફ લોંગ વેવલેન્થ અબાઉટ 725 to 745 નેનોમીટર. કે જે ફોટોસિન્થેટિક પિગમેન્ટ છે, બરાબર, બેક્ટેરિયલ ક્લોરોફાઇલ છે એ શું કરતા હશે? તો કે સ્ટ્રોંગલી છે લાઇટને એબ્ઝોર્બ કરતા હશે. કેટલી વેવલેન્થ? તો કે 725 to 745 નેનોમીટર ટુ 1035 નેનોમીટર ઇન્ફ્રારેડ છે એ આ લાઇટ છે એને એબ્ઝોર્બ કરતા હશે. And this light is of longer wavelength than that absorbed by the chlorophyll of oxygenic bacteria or oxygenic eukaryotic algae. કે જે ઓક્સિજેનિક બેક્ટેરિયા અથવા તો ઓક્સિજેનિક યુકેરિયોટિક આલ્ગીના ક્લોરોફાઇલ દ્વારા છે આ લાંબી વેવલેન્થે છે લાઇટને એબ્ઝોર્બ કરી શકે છે. Although oxygenic organisms may grow at the surface of shallow stagnant ponds, they do not absorb far red
ઓર ઇન્ફ્રારેડ લાઇટ કે જે ઓક્સિજનિક ઓર્ગેનિઝમ્સ છે બરાબર, જે સેલો અથવા તો સ્ટેટનન્ટ પોન્ડની સરફેસમાં ગ્રો થાય છે, એ લાઇટને છે એ ફાર રેડ ઓર ઇન્ફ્રારેડ લાઇટને છે એબ્ઝોર્બ કરી શકતા નથી. એન્ડ thus do not prevent you from reaching the anoxygenic phototrophs belong. અને એનઓક્સિજનિક ફોટોટ્રોપ્સ છે એને એમાં છે આવતા અટકાવી પણ એને શકતા નથી. The bacterial chlorophyll and the carotenoids pigment of anoxygenic bacteria can also absorb some light in the blue to blue-green range. કે બેક્ટેરિયલ ક્લોરોફાઇલ છે અને કેરેટિનોઇડ્સ છે એ એનઓક્સિજનિક બેક્ટેરિયાના પિગમેન્ટ છે એ પણ છે એ શું કરે છે, લાઇટને એબ્ઝોર્બ કરે છે. બ્લુ ટુ બ્લુ ગ્રીન રેન્જમાં છે એ લાઇટને એબ્ઝોર્બ કરતા હશે. This becomes important when anoxygenic bacteria occurs in the depth of lake because blue light can penetrate water to greater distance than red light can. કે આમાં શું થાય છે તો કે એનઓક્સિજનિક છે એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે ડેપ્થ ઓફ લેકમાં છે, કારણ કે બ્લુ લાઇટ છે એ વધારે અંદર ડિસ્ટન્સે છે રેડ લાઇટ કરતાં વધારે અંદર વોટરમાં છે ડિસ્ટન્સે પેનિટ્રેટ કરતી હશે, એટલા માટે છે એ આ શું કીધું એનઓક્સિજનિક બેક્ટેરિયા છે એ ઇમ્પોર્ટન્ટ છે. The color of anoxygenic phototrophic bacteria is determined mainly by the carotenoids pigments rather than by the bacterial chlorophyll. કે આ એનઓક્સિજનિક ફોટોટ્રોફિક્સ બેક્ટેરિયાના જે કલર છે બરાબર એ કોના દ્વારા ડિટરમાઇન, તો કે કેરોટિનોઇડ પિગમેન્ટ્સ દ્વારા છે એ બેક્ટેરિયલ ક્લોરોફાઇલની જગ્યાએ છે એ કેરોટિનોઇડ પિગમેન્ટ દ્વારા છે એને ડિટરમાઇન કરવામાં આવ્યા છે. એન્ડ ધ એનઓક્સિજનિક ફોટોટ્રોપ્સ કેન બી ડિરાઇવડ ઇન્ટુ 2 મેજર ગ્રુપ્સ. કે જે એનઓક્સિજનિક ફોટોટ્રોપ્સ છે બરાબર એને ડિરાઇવ કરવામાં આવ્યા હતા 2 મેજર ગ્રુપમાં છે એ ડિરાઇવ કરવામાં આવે છે ઓન ધ બેઝિસ ઓફ ધેર પિગમેન્ટેશન. કે એના પિગમેન્ટેશનના બેઝ ઉપર છે એને 2 ગ્રુપમાં ડિરાઇવ કરવામાં આવ્યા હતા. એન્ડ પિગમેન્ટેશન પર્પલ બેક્ટેરિયા એન્ડ ગ્રીન બેક્ટેરિયા એ 2 ડિરાઇવ કરવામાં આવ્યા હતા. એ બેક્ટેરિયાના નામ છે પર્પલ બેક્ટેરિયા એન્ડ ગ્રીન બેક્ટેરિયા. મોટિલિટી ઇઝ પ્રેઝન્ટ ઇન ક્લોફ્લેક્સિસિયા વિચ એક્ઝિબિટ્સ અ ગ્લાઇડિંગ ટાઈપ ઓફ મોટિલિટી. કે જે પોલાર ફ્લેઝેલર હશે એની મોટિલિટી એન્ડ ફેમિલી ક્લોરોફ્લેક્સિસિયા છે એ એક્ઝિબિટ્સ અ ગ્લાઇડિંગ ટાઈપ ઓફ મોટિલિટી ધરાવતી હશે. નાઇટ્રોજન કેન ફિક્સ્ડ બાય પર્પલ ઓર ગ્રીન બેક્ટેરિયા. નાઇટ્રોજન છે એ પર્પલ અથવા તો ગ્રીન બેક્ટેરિયા દ્વારા છે ફિક્સ થતું હશે, બટ યુઝ્યુઅલી ઓનલી અંડર એનએરોબિક કન્ડિશન એન્ડ ઇલ્યુમિનેશન. પણ તે છે એ એનએરોબિક કન્ડિશનમાં અથવા તો ઇલ્યુમિનેશનની અંદર છે એ આ વસ્તુ કરી શકતા હશે. Then next point is the purple phototrophic bacteria. Purple phototrophic bacteria in these organisms contain bacterial chlorophyll types A or B. કે જે આ ઓર્ગેનિઝમ્સ છે પર્પલ ફોટોટ્રોફિક બેક્ટેરિયા એ શેના બનેલા હશે તો કે એમાં એનું કન્ટેન છે બેક્ટેરિયલ ક્લોરોફાઇલ ટાઈપ એ. એના બેક્ટેરિયલ ક્લોરોફાઇલના ટાઈપ છે A, B, C, D. એવી રીતે આમાં બેક્ટેરિયલ ક્લોરોફાઇલ ટાઈપ A અને B થી છે એનું કન્ટેન રહેલું હશે. એન્ડ ધ પિગમેન્ટ્સ ધેટ હાર્વેસ્ટ ધ energy of light are located in the cytoplasmic membrane. કે જે આ પિગમેન્ટ્સ છે બરાબર હાર્વેસ્ટ એનર્જી ઓફ લાઇટ, જે લાઇટમાંથી એનર્જી મળે છે એ ક્યાં લોકેટેડ કરવામાં આવ્યું છે તો કે સાયટોપ્લાઝમિક મેમ્બ્રેનમાં. એન્ડ વિચ મે બી ગ્રેટલી ઇન્વેજિનેટેડ ટુ ફોર્મ વેસિકલ્સ, ફોલ્ડેડ લેયર ઓર ટ્યુબ્યુલ્સ. કે જે ફોલ્ડેડ લેયર છે અથવા તો ટ્યુબ્યુલ્સ છે, વેસિકલ્સ, ફોલ્ડેડ લેયર અથવા તો ટ્યુબ્યુલ્સ છે બરાબર એ વધારે પ્રમાણમાં છે ઇન્વેજિનેટ કરવામાં આવ્યું છે. એન્ડ 2 ફેમિલીઝ આર રિકોગ્નાઇઝ એઝ ફોલો. આના છે એ 2 ફેમિલી છે એ રિકોગ્નાઇઝ કરવામાં આવી છે. તો ફર્સ્ટ ફેમિલી ઇઝ ધ રોડોસ્પાયરિલેશિયા. ધે કન્ટેન ધ પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા. તે પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયાનું કન્ટેન હશે. એન્ડ કલ્ચર એપિયર્સ ઓરેન્જ બ્રાઉન ટુ પર્પલ રેડ અંડર એરોબિક કન્ડિશન. કે એનું કલ્ચર છે એ કેવું જોવા મળતું હશે તો કે ઓરેન્જ બ્રાઉન અથવા તો પર્પલ રેડ કલરનું એરોબિક કન્ડિશનમાં છે જોવા મળતું હશે. ધેન સમ મે બી સિમિલરલી પિગમેન્ટેડ અંડર એન એરોબિક કન્ડિશન. એમાં થોડાક એવા હશે કે એના જેવા પિગમેન્ટેડ ધરાવતા એન એરોબિક કન્ડિશનમાં પણ જોવા મળતા હશે. બટ અધર મે બી ગ્રીનિશ યલો. અને જે બીજા હશે એ ગ્રીનિશ યલો કલરના છે જોવા મળતા હશે. ધ પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા એક્ઝિસ્ટ્સ ધ ડાયવર્સિટી ઓફ સેફ હેલિકલ, non-prosthicate, rod shape, ovoid or spherical cells. કે જે પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા છે બરાબર એના શેપ કેવા જોવા મળે છે, શેપની ડાયવર્સિટી છે એ કેવી જોવા મળે છે તો કે હેલિકલ હશે. એક્ઝામ્પલ આપ્યું છે રોડોસ્પેરિલમ.
એ હેલિકલ શેપના જોવા મળતા હશે, નોન પ્રોસ્થેટિકેટ હશે, રોડ શેપના હશે, ઓવલ શેપ મતલબ કે ઓવલ શેપના હશે, અથવા તો સ્પેરિકલ સેલ્સ છે એ અને જે આ બધા શેપના હશે એ સેલ્સ છે એ મલ્ટીપ્લાય થતા હશે બાય બાઇનરી ફ્યુઝન અથવા તો બડિંગ દ્વારા ઓર ઓવર્ડ સેલ્સ ધેટ મલ્ટીપ્લાય. પણ જે ઓવલ શેપના જે સેલ્સ હશે બરાબર એ મલ્ટીપ્લાય થતા હશે બાય ફોર્મેશન ઓફ બર્ડ્સ એટ ધ એન્ડ ઓફ પ્રોસ્ટિસિયા, કે જે પ્રોસ્ટિસિયાના એન્ડમાં જે બર્ડ્સ હોય છે એનું ફોર્મેશન થાય છે એના દ્વારા છે ઓવલ શેપના સેલ્સ છે એ મલ્ટીપ્લાય થતા હશે. એનું એક્ઝામ્પલ આપ્યું છે ઓવલ શેપના જે સેલ્સ છે એ રોડો માઇક્રોબિયમ, અને જે બીજા શેપના હતા કે જે બાઇનરી ફ્યુઝન દ્વારા અથવા તો બડિંગ દ્વારા મલ્ટીપ્લાય થતા હતા એ રોડો સ્યુડોમોનાસ, એ એનું એક્ઝામ્પલ હતું. ધેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા આર ફોટો ઓર્ગેનોટ્રોપ્સ. પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા આર ફોટો ઓર્ગેનોટ્રોપ્સ. In these organic substance serve both as a carbon source and as a electron donors for the reduction of carbon dioxide. કે કાર્બન ડાયોક્સાઇડના રિડક્શન માટે છે એ ઇલેક્ટ્રોન ડોનર અને કાર્બન સોર્સ માટે છે એ સબસ્ટાન્સ ઓર્ગેનિક સબસ્ટાન્સનો યુઝ કરે છે. And some species can grow autotrophically by using H2S as the electron donor. કે કેટલીક સ્પીસીસ એવી હશે કે જે ઓટોટ્રોફિકલી ગ્રો થતી હશે અને જે H2S નો યુઝ કરતી હશે એઝ અ ઇલેક્ટ્રોન ડોનર તરીકે, બટ ઓનલી ઇફ વેરી લો કોન્સન્ટ્રેશન આર પ્રોવાઇડેડ. પણ એને છે એ ઘણું ઓછું કોન્સન્ટ્રેશન છે જે પ્રોવાઈડ કરવામાં આવતું હશે. એન્ડ નોન કેન યુઝ એલિમેન્ટલ સલ્ફર એઝ એન ઇલેક્ટ્રોન ડોનર. એને શું કહેવામાં આવે છે, એ એલિમેન્ટલ સલ્ફરનો યુઝ થાય છે એઝ અ ઇલેક્ટ્રોન ડોનર તરીકે. એન્ડ ફોટોસિન્થેટિક અકર્સ ઓનલી અંડર એનએરોબિક કન્ડિશન ઇન ધ લાઇટ. કે લાઇટની અંદર છે એનએરોબિક કન્ડિશનની અંદર છે ફોટોસિન્થેસિસ એનું થતું હશે. એન્ડ સમ સ્પીસીસ કેન ઓલ્સો ગ્રો અંડર એરોબિક ઓર માઇક્રો એરોફિલિક કન્ડિશન. કેટલીક સ્પીસીસ એવી હશે કે જે એરોબિક અથવા તો માઇક્રો એરોફિલિક કન્ડિશનમાં છે ગ્રો થતી હશે. એન્ડ ઇન ધ ડાર્ક બાય રેસ્પિરેશન વિથ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ સાથે છે એનું રેસ્પિરેશન થતું હશે ડાર્ક કન્ડિશનમાં. ઓકે, તો અહીંયા છે એ આપ્યું છે લેમેલર મેમ્બ્રેન એન્ડ વેસિકલ્સ. તો મેમ્બ્રેન ઇન એનઓક્સિજેનિક ફોટોટ્રોપ્સ ક્રોમેટોફોર્સ, કે જે મેમ્બ્રેનમાં એનઓક્સિજેનિક ફોટોટ્રોપ્સ ક્રોમેટોફોર્સમાં જે મેમ્બ્રેન હોય છે એ સેક્શન થ્રુ એ સેલ્સ ઓફ ધ પર્પલ બેક્ટેરિયા રોડોબેક્ટર શોવિંગ વેસિક્યુલર ફોટોસિન્થેટિક મેમ્બ્રેન. કે જે રોડોબેક્ટર છે એ કેવું જોવા મળતું હશે, તો કે વેસિક્યુલર છે એની ફોટોસિન્થેટિક મેમ્બ્રેન છે એની જોવા મળતી હશે. એન્ડ ધ વેસિકલ્સ આર કન્ટિન્યુઅસ વિથ એન્ડ અરાઇઝડ બાય ઇન્વેજિનેશન ઓફ ધ સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન. કે સાયટોપ્લાઝમિક મેમ્બ્રેનની ઇન્વેજિનેશન દ્વારા છે એ કન્ટિન્યુઅસલી છે એની સાથે વેસિકલ્સ છે એ અરાઇઝ હશે. એન્ડ સેકન્ડ આપ્યું છે લેમેલર મેમ્બ્રેન. કે લેમેલર મેમ્બ્રેન છે બરાબર ઈ ઇન ધ પર્પલ બેક્ટેરિયા એક્ટોથાઇરોડોસ્પાઇરા. કે જે લેમેલર મેમ્બ્રેનનું પર્પલ બેક્ટેરિયા છે એક્ટોથાઇરોડોસ્પાઇરા છે એ સેલ ઇઝ અબાઉટ 1.5 માઇક્રોમીટર વાઇડ. એનો સેલ્સ છે એ 1.5 માઇક્રોમીટરનો જોવા મળતો હશે. એન્ડ ધ મેમ્બ્રેન આર ઓલ્સો કન્ટિન્યુઅસ વિથ એન્ડ અરાઇઝ ફ્રોમ ઇન્વેજિનેશન ઓફ ધ સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન. કે સાયટોપ્લાઝમિક મેમ્બ્રેનની અંદર છે એ ઇન્વેજિનેશનમાંથી અરાઇઝ થતી હશે કન્ટિન્યુઅસલી આ મેમ્બ્રેન પણ. બટ ઇન્સ્ટેડ ઓફ ફોર્મિંગ વેસિકલ્સ ધે ફ્રોમ મેમ્બ્રેન સ્ટેક્સ. પણ છે એ વેસિકલ્સ ફોર્મિંગનું જે ઇન્સ્ટેડ થતા હશે મેમ્બ્રેન સ્ટેક્સમાંથી. ઓકે, તો આ આખા આપણે પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા આર ફોટો ઓર્ગેનોટ્રોપ્સ છે એ જોયું. એમાં અંદર છે એની ફેમિલી છે ક્રોમેટિસિયા છે એ ધ ફેમિલી કન્ટેન ધ પર્પલ સલ્ફર બેક્ટેરિયા. આ ફેમિલી છે એ પર્પલ સલ્ફર બેક્ટેરિયાની એનું કન્ટેન્ટ રહેલું હોય છે. એન્ડ કલ્ચર અપિયર ઓરેન્જ બ્રાઉન ટુ પર્પલ વાયોલેટ. એનું કલ્ચર છે એ ઓરેન્જ બ્રાઉન ટુ પર્પલ વાયોલેટ જોવા મળતું હશે. ઓલ જીનેરા આર કેપેબલ ઓફ ફોટોલિથોટ્રોફિક ગ્રોથ. બધી જીનેરા છે એ ફોટોલિથોટ્રોફિક ગ્રોથમાં કેપેબલ હશે. એન્ડ યુઝિંગ H2S ઓર એલિમેન્ટલ સલ્ફર એઝ ધ ઇલેક્ટ્રોન ડોનર ફોર CO2 ઓક્સિડેશન. કે કાર્બન ડાયોક્સાઇડના ફિક્સેશન માટે છે એ ઇલેક્ટ્રોન ડોનર અને એઝ અ ઇલેક્ટ્રોન ડોનર તરીકે છે એઝ અ એલિમેન્ટલ સલ્ફર અથવા તો H2S નો યુઝ કરતા હશે. When H2S is the electron donor, globules of elemental sulfur are formed. કે H2S છે એ ઇલેક્ટ્રોન ડોનર તરીકે યુઝ થતો હશે અને ગ્લોબ્યુલ્સ છે એલિમેન્ટલ સલ્ફરના એ ફોર્મ થતા હશે યુઝ્યુઅલી વિધિન ધ સેલ્સમાં. એન્ડ ધ સલ્ફર ઇઝ ઇવેન્ચ્યુઅલી ઓક્સિડાઇઝ ટુ સલ્ફેટ. સલ્ફર શું કરે છે, ઇવેન્ચ્યુઅલી ઓક્સિડાઇઝ થાય છે અને સલ્ફેટનું ફોર્મેશન કરે છે. સમ સ્ટ્રેન કેન ઓલ્સો ગ્રો ફોટો ઓર્ગેનોટ્રોફિકલી. એમાં કેટલીક સ્ટ્રેન એવી હશે કે જે ફોટો ઓર્ગેનોટ્રોફિકલી ગ્રો થતી હશે. એન્ડ મોસ્ટ
સ્પીસીસ આર એનએરોબિક, એમાં મોસ્ટલી જે સ્પીસીસ હશે એ એનએરોબિક હશે, એન્ડ કેન નોટ ગ્રો ઇન ધ ડાર્ક, અને ડાર્ક કન્ડિશનમાં છે ગ્રો નહીં થઈ શકતા હોય, એન્ડ ઇવન અંડર માઇક્રો એરોફિલિક કન્ડિશનમાં, અને માઇક્રો એરોફિલિક કન્ડિશનમાં પણ તે ગ્રો થઈ શકતા નહીં હોય. Then next point is the green photosynthetic phototrophic bacteria. Green phototrophic bacteria in this in contrast to the photo purple bacteria, કે એમાં છે એનું કોન્ટ્રાસ્ટ પર્પલ બેક્ટેરિયા છે. These organism contain bacteriochlorophyll type C or D. આગળના જે બેક્ટેરિયા જોયા એ ક્લોરોફાઇલ ટાઈપ A or B ના બનેલા હતા, એમાં એનું કન્ટેન હતું. જ્યારે આ ઓર્ગેનિઝમ્સ છે એમાં બેક્ટેરિયલ ક્લોરોફાઇલ ટાઈપ C or D નું કન્ટેન હશે, એન્ડ માઇનર અમાઉન્ટ ઓફ ટાઈપ A, અને માઇનર અમાઉન્ટમાં ટાઈપ A છે જે પ્રેઝન્ટ જોવા મળતો હશે. મોરેવર કલ્ચર્સ આર ગ્રીન ઓર બ્રાઉન, અને એનું કલ્ચર છે એ ગ્રીન અથવા તો બ્રાઉન કલરનું હશે. એન્ડ ધ પિગમેન્ટ્સ ઇન્વોલ્વ ઇન ફોટોસિન્થેસિસ આર લોકેટેડ ઇન મેમ્બ્રેન બાઉન્ડ વેસિકલ્સ વિધિન ધ સેલ. સમ ઓફ ધીઝ મે બી અટેચ ટુ ધ સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન, કે જેનું પિગમેન્ટ્સ હશે બરાબર એ ઇન્વોલ્વ શેમાં હશે તો કે એનું ફોટોસિન્થેસિસ થતું હશે એમાં ઇન્વોલ્વ હશે, અને લોકેટેડ ઇન મેમ્બ્રેન બાઉન્ડ વેસિકલ્સમાં લોકેટેડ હશે વિથ ધ સેલ્સ સાથે. એન્ડ કેટલાક એવા હશે કે જે સમ ઓફ ધીઝ આ મે બી અટેચ થયેલા હશે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનની સાથે. કે તો આ ગ્રીન ફોટોટ્રોફિક બેક્ટેરિયા. તે નેક્સ્ટ ફેમિલી જોઈએ ક્લોરોબિયાસિયા. ક્લોરોબિયાસિયા પેલી ફેમિલી આપણે જોઈએ ક્લોરોમેટ્રિશિયા, અને જે ગ્રીન ફોટોટ્રોફિક બેક્ટેરિયાની જે ફેમિલી છે ક્લોરોબિયાસિયા. તો ફેમિલી કન્ટેન ધ ગ્રીન સલ્ફર બેક્ટેરિયા. ફેમિલી છે ગ્રીન સલ્ફર બેક્ટેરિયાની કન્ટેન હશે, એન્ડ ધ સેલ્સ આર ઓવોઇડ. સેલ્સ છે એ ઓવોઇડ શેપના, બીન શેપના ઓર રોડ શેપના છે એ જોવા મળતા હશે, એન્ડ મલ્ટીપ્લાય ઓનલી બાય બાઇનરી ફ્યુઝન દ્વારા ખાલી મલ્ટીપ્લાય થતા હશે. એન્ડ વન જીનસ ક્લોરીઝ કન્સિસ્ટ ઓફ સ્ટાર શેપ સેલ્સ. જે એક જીનસ છે પ્રોસ્થિકોક્લોરીઝ છે એ સ્ટાર શેપના સેલ્સનું બનેલું હશે. એન્ડ ધીસ શેપ બીઇંગ કોઝડ બાય ધ પ્રોડક્શન ઓફ અબાઉટ 20 પ્રોસ્થિસિયા પર સેલ, કે પર સેલે 20 પ્રોસ્થિસિયાના વિશે છે એનું પ્રોડક્શન એના દ્વારા થાય છે. એન્ડ ગેસ વેસ્ક્યુલર મે અકર્સ ઇન સમ જીનેરા. ગેસ વેસ્ક્યુલર છે એ કેટલીક જીનેરામાં જોવા મળે છે. એન્ડ ગ્રીન સલ્ફર બેક્ટેરિયા લાઈવ એઝ અ ફોટોલિથોટ્રોપ્સ, અને ગ્રીન સલ્ફર બેક્ટેરિયા છે એ ફોટોલિથોટ્રોપ્સ તરીકે રહેતા હશે, એન્ડ યુઝિંગ H2S નો યુઝ કરતા હશે એઝ અ ઇલેક્ટ્રોન ડોનર તરીકે ફોર CO2 ફિક્સેશન માટે. એન્ડ ગ્રેન્યુલ્સ ઓફ એલિમેન્ટલ સલ્ફર આર ડિપોઝાઇટ્સ આઉટસાઇડ ધ સેલ્સ નેવર વિધિન ધ સેલ, કે જે ગ્રેન્યુલ્સ છે એલિમેન્ટલ સલ્ફરના બરાબર એ ડિપોઝાઇટેડ થતા હશે આઉટસાઇડ ધ સેલ્સની આઉટસાઇડમાં ડિપોઝાઇટ્સ થતા હશે, એન્ડ નેવર વિધિન ધ સેલ્સ વગર તે શક્ય નથી. એન્ડ ધ સલ્ફર કેન ઇવેન્ચ્યુઅલી બાય ઓક્સિડાઇઝડ ટુ SO4, કે સલ્ફર છે એ ઓક્સિડાઇઝ થાય છે અને SO4 માં એનું કન્વર્ઝેશન કરે છે. એન્ડ ધ ઓર્ગેનિઝમ્સ આર એનએરોબિક બીઇંગ ઇનકેપેબલ ઓફ ગ્રોવિંગ ઇન ધ ડાર્ક ઇવન અંડર માઇક્રો એરોફિલિક કન્ડિશન, કે આ પણ ઓર્ગેનિઝમ્સ છે જે કેવા છે એનએરોબિક કન્ડિશનમાં ગ્રો થતા હશે, અને ઓર્ગેનિઝમ્સ આર એનએરોબિક હશે, એન્ડ જે એનું ડાર્ક કન્ડિશન અથવા તો માઇક્રો એરોફિલિક કન્ડિશનમાં પણ છે એ ગ્રો થઈ શકતા નહીં હોય. ધેન નેક્સ્ટ ફેમિલી ક્લોરોફ્લેક્સિસિયા. ક્લોરોફ્લેક્સિસિયા ધ ફેમિલી કન્ટેન આર ગ્રીન નોન સલ્ફર બેક્ટેરિયા. આ પણ છે એ ગ્રીન નોન સલ્ફર બેક્ટેરિયાનું બનેલું છે. જ્યારે આગળ આપણે ક્લોરોબિયાસિયા જોયું એ ગ્રીન સલ્ફર બેક્ટેરિયાનું કન્ટેન હતું, જ્યારે આ ફેમિલી છે ક્લોરોફ્લેક્સિસિયામાં ગ્રીન નોન સલ્ફર બેક્ટેરિયા છે. એન્ડ ધ મેઇન જીનસ ક્લોરોફ્લેક્સસ, અને આની મેઇન જીનસ શું છે ક્લોરોફ્લેક્સિસિયાની તો કે ક્લોરોફ્લેક્સસ ઇઝ થર્મોફિલિક હશે, કે જેનું ઓપ્ટિમમ ટેમ્પરેચર 52 to 60 ડિગ્રી સેલ્સિયસ હશે, એન્ડ અકર્સ ઇન હોટ સ્પ્રિંગમાં છે એ જોવા મળતા હશે, એન્ડ વેર ઇટ ફોર્મ્સ ગ્રીન ઓર ઓરેન્જ મેટ્સ, કે જે ગ્રીન અથવા તો ઓરેન્જ મેટ્સમાં છે એનું ફોર્મેશન થતું હશે. ધેન ક્લોરોફ્લેક્સસ સેલ્સ અકર એઝ અ ફિલામેન્ટ્સ ઓર ટ્રાઇકોમ્સ એન્ડ એક્ઝિબિટ્સ ગ્લાઇન્ડિંગ મોટિલિટી. જે ક્લોરોફ્લેક્સસ સેલ્સ છે બરાબર એ ફિલામેન્ટસ હશે અથવા તો ટ્રાઇકોમ્સ હશે, અને જે ગ્લાઇન્ડિંગ મોટિલિટી છે એક્ઝિબિટ્સ હશે. એન્ડ ધ ઓર્ગેનિઝમ્સ આર મેનલી ફોટો ઓર્ગેનોટ્રોફિક. આ ઓર્ગેનિઝમ્સ છે મેનલી ફોટો ઓર્ગેનોટ્રોફિક્સ છે એઝ ધ પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા, બટ ધે કેન ઓલ્સો ગ્રો એઝ અ ફોટોલિથોટ્રોપ્સ. પણ તે છે એ ફોટોલિથોટ્રોફિકલી છે ગ્રો થતા હશે વિથ H2S એઝ ધ ઇલેક્ટ્રોન ડોનર. વિથ H2S ઇલેક્ટ્રોન ડોનર સાથે H2S નો ઇલેક્ટ્રોન ડોનર તરીકે યુઝ કરતા હશે. ઇન ધ ડાર્ક ધે કેન ગ્રો એરોબિકલી એઝ કેમોહિટ્રોટ્રોપ્સ. ડાર્ક કન્ડિશનમાં છે એ એરોબિકલી કેમોહિટ્રોટ્રોપ્સ એઝ અ કેમોહિટ્રોટ્રોપ્સ છે એ ગ્રો થતા હશે. ધેન ઓક્સિજેનિક ફોટોટ્રોફિક બેક્ટેરિયા, સાઇનોબેક્ટેરિયા. ઓક્સિજેનિક ફોટોટ્રોફિક બેક્ટેરિયા ઇન ધીસ સાઇનોબેક્ટેરિયા આપણે જોઈએ. ઇન ધીસ સાઇનોબેક્ટેરિયામાં ઇન્ક્લુડેડ બ્લુ ગ્રીન આલ્ગી.
ધીઝ ઓર્ગેનિઝમ્સ એક્ઝિબિટ્સ એન્ડ એનોમર્સ ડાયવર્સિટી ઓફ શેપ, કે આ ઓર્ગેનિઝમ્સ છે અલગ અલગ ડાયવર્સિટીના શેપમાં જોવા મળતા હશે. એન્ડ અરેન્જમેન્ટ્સ પણ સેમ ફ્રોમ યુનિસેલ્યુલર કોકાઈ ઓર રોડ ટુ લોંગ ટ્રાયકોમ્સ, કે એના અરેન્જમેન્ટ્સ છે એ યુનિસેલ્યુલર કોકાઈ હશે અથવા તો રોડ શેપનું હશે અથવા તો લોંગ ટ્રાયકોમ્સ હશે. ધેન ગેસ વેસ્ક્યુલસ મે બી ફોર્મડ બાય મેની સ્પીસીસ, કે ઘણી બધી સ્પીસીસ દ્વારા ગેસ વેસ્ક્યુલ્સનું ફોર્મેશન થાય છે. એન્ડ સમ સાયનોબેક્ટેરિયા are surrounded by a sheath that surrounded the aggregate of or trichomes, કે અમુક સાયનોબેક્ટેરિયા છે જે સરાઉન્ડેડ હશે બાય શીથેડ દ્વારા એન્ડ સરાઉન્ડેડ ધ એગ્રીગેટ્સ ઓર ટ્રાયકોમ્સ દ્વારા. Then third one is the unicellular cyanobacteria are usually non-motile but trichomes former generally process gliding motility, કે જે યુનિસેલ્યુલર સાયનોબેક્ટેરિયા છે બરાબર એ યુઝ્યુઅલી નોન મોટાઇલ હોય છે પણ ટ્રાયકોમ્સ ફોર્મર છે એ જનરલી ગ્લાઇન્ડિંગ મોટિલિટી ધરાવે છે. ધેન ફ્લેઝેલા આર એબસન્ટ, કે ફ્લેઝેલર છે હશે નહીં. એન્ડ સાયનોબેક્ટેરિયા આર વાઇડ સ્પ્રેડ ઇન સોઇલ, ફ્રેશ વોટર એન્ડ મરાઇન હેબિટાટ્સ. સાયનોબેક્ટેરિયા છે વાઇડલી ક્યાં સ્પ્રેડ જોવા મળે છે તો કે સોઇલમાં, ફ્રેશ વોટરમાં એન્ડ મરાઇન હેબિટાટ્સ ધરાવે છે. સમ આર થર્મોફિલિક ગ્રોઈંગ ઇન હોટ સ્પ્રિંગ, કેટલાક એવા હશે જે થર્મોફિલિક હશે જે હોટ સ્પ્રિંગમાં જોવા મળતા હશે, ગ્રો થતા હશે. Then cyanobacteria can grow as a mats on the surface of bed soils as a primary colonize, જે એઝ અ પ્રાઇમરી કોલોનાઇઝ તરીકે જે સોઇલ્સ હોય છે બરાબર એની સરફેસ ઉપર કેટલાક સાયનોબેક્ટેરિયા છે જે ગ્રો થાય છે. એન્ડ ધે આર ઇમ્પોર્ટન્ટ ઇન એડિંગ ઓર્ગેનિક મેટર, તે ઓર્ગેનિક મેટરમાં એડ થાય છે એન્ડ ટુ ધ સોઇલ એન્ડ ઇન ધ પ્રિવેન્ટિંગ ઇન્સિફિશિયન્ટ ઇરોઝન, મતલબ કે તે શું કરતા હશે, પ્રિવેન્ટ કરતા હશે અતિ જે ઇન્સિફિશિયન્ટ ઇરોઝન્સ જોવા મળે છે તેને શું કરતા હશે, પ્રિવેન્ટ કરતા હશે. એન્ડ સમ સાઇનો અતિ ધોવાણ, ઇન્સિફિશિયન્ટ ઇરોઝન મતલબ કે વધારે પડતું જે ધોવાણ થાય છે એને છે એ પ્રિવેન્ટ કરવામાં યુઝફુલ હશે. એન્ડ સમ સાયનોબેક્ટેરિયા ગ્રો ઇન સિમ્બાયોસિસ વિથ અધર ઓર્ગેનિઝમ્સ, કે બીજા ઓર્ગેનિઝમ્સ સાથે છે એ કેટલાક સાયનોબેક્ટેરિયા છે એ સિમ્બાયોટિક છે. Then for example they may occurs as a algal symbiont of lichens, કે એનું એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આલ્ગલ સિમ્બાયન્ટ્સ છે લિચિન્સનું. એન્ડ સમ લાઇવ્સ વિધિન ધ પ્લાન્ટ બોડીઝ ઓફ સર્ટેન લાઈવ વર્થ વોટર ફ્રેન્સ કેડ્સ એન્ડ એજિયોસ્પર્મ્સ વેર ધે ફિક્સ નાઇટ્રોજન, કે જે આમાં શું કીધું છે તો કે કેટલાક છે એ ક્યાં જોવા મળતા હશે તો કે પ્લાન્ટની જે બોડી છે લાઈક લાઈવ વર્ડ્સ છે, વોટર ફ્રેન્સ છે, સાયકેટ્સ છે એન્ડ એન્જિયોસ્પર્મ્સ છે, આ બધી જગ્યાએ જોવા મળતા હશે એન્ડ નાઇટ્રોજન ફિક્સેશન કરતા હશે. ધેન સાયનોબેક્ટેરિયા હેવ ઓલ્સો બીન એસોસિએટેડ વિથ સર્ટેન પ્રોટોઝુઆ, સાયનોબેક્ટેરિયા છે એ પણ કોની સાથે એસોસિએટેડ હશે તો કે પ્રોટોઝુઆ સાથે. એન્ડ વેર ધે આર કોલ્ડ સાયનેલા, અને એને શું કહેવામાં આવે છે, સાયનેલિયા કહે છે બરાબર. તેના ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સમાં જોઈએ તો સાયનોબેક્ટેરિયા કન્ટેન ક્લોરોફાઇલ એના બનેલા હશે રાધર ધેન બેક્ટેરિયો ક્લોરોફાઇલ, બીકોઝ અને એની જગ્યાએ કાં તો બેક્ટેરિયલ ક્લોરોફાઇલની જગ્યાએ એ ક્લોરોફાઇલ એના હશે. એન્ડ બીકોઝ ઓફ ધીસ ક્લોરોફાઇલ ધ સેલ્સ એબ્ઝોર્બ રેડ લાઇટ ઓફ 680 to 683 નેનોમીટર, કારણ કે ક્લોરોફાઇલ છે એ સેલ્સ છે એ ક્લોરોફાઇલ એબ્ઝોર્બ કરે છે રેડ લાઇટને 680 to 683 નેનોમીટરે. એન્ડ અધર પિગમેન્ટ્સ ઇન્ક્લુડ, અને બીજા જે પિગમેન્ટ્સ છે એમાં વોટર ઇનસોલ્યુબલ કેરોટીનોઇડ્સ છે જે ઇન્ક્લુડેડ હશે એન્ડ ઓલ્સો વોટર સોલ્યુબલ ફાઇકોબિલિન્સ છે એ પણ એની અંદર ઇન્ક્લુડેડ હશે. વિચ આર ધ મેજર લાઇટ એબ્ઝોર્બિંગ પિગમેન્ટ્સ ઇન સાયનોબેક્ટેરિયા, એમાં કયા ટાઈપની જે લાઇટ છે એને એબ્ઝોર્બ કરે છે સાયનોબેક્ટેરિયામાં જે પિગમેન્ટ છે એ. એન્ડ વિચ કેન ટ્રાન્સમિટ ધ એનર્જી ઓફ એબ્ઝોર્બ લાઇટ, અને જે શું કરે છે તો કે એબ્ઝોર્બ જે લાઇટ કરી છે એની એનર્જીને ટ્રાન્સમિટ કરે છે ટુ ધ ક્લોરોફાઇલમાં. એન્ડ બ્લુ ફ્લાઇકોબિલિન્સ છે એ અકર્સ ઇન ઓલ સાયનોબેક્ટેરિયાની અંદર હોય છે એન્ડ એબ્ઝોર્બ લાઇટ એટ વેવલેન્થ બિટવીન 500 to 650 નેનોમીટર, કે જે કેટલી વેવલેન્થે છે લાઇટને એબ્ઝોર્બ કરતા હશે તો કે 500 to 650 નેનોમીટરે છે એ એબ્ઝોર્બ કરતા હશે. એન્ડ રેડ ફાઇકોબિલિન્સ ફાઇકોઇરિથ્રિન occurs in some but not all species and absorb shorter wavelength between 470 to 600 નેનોમીટર, કે જે ઓછી વેવલેન્થ 470 to 600 નેનોમીટર છે જે લાઇટને એબ્ઝોર્બ કરતી હશે, એવી ઘણી બધી સ્પીસીસ હશે. Then cyanobacteria possessing
phycoerythrin have a red or brown color instead of the usual bluish green color. કે જે બ્લુઇશ ગ્રીન કલરના બદલે છે એ ફાઇકોઇરિથ્રિન છે એનો કલર છે એ રેડ અથવા તો બ્રાઉન કલરનો છે એ હશે. એન્ડ સાયનોબેક્ટેરિયા આર ફોટોલિથોટ્રોપ. સાયનોબેક્ટેરિયા છે એ ફોટોલિથોટ્રોફિક છે એન્ડ બીકોઝ ઓફ ફોટોસિસ્ટમ 2 ના કારણે છે એ ફોટોલિથોટ્રોપિક છે. એન્ડ ધે કેન યુઝ H2O નો યુઝ કરે છે એઝ અ ઇલેક્ટ્રોન ડોનર તરીકે એન્ડ CO2 ના ફિક્સેશન માટે. ઇન કોન્ટ્રાસ્ટ ટુ એનઓક્સિજેનિક ફોટોટ્રોફિક બેક્ટેરિયા. ઇન કોન્ટ્રાસ્ટ જે એને કહેશું એનઓક્સિજેનિક ફોટોટ્રોફિક બેક્ટેરિયા એના કોન્ટ્રાસ્ટ છે. એન્ડ હાવેવર સમ સાયનોબેક્ટેરિયા કેન ઓલ્સો યુઝ H2S એઝ ધ ઇલેક્ટ્રોન ડોનર. અને કેટલાક સાયનોબેક્ટેરિયા છે એ H2S નો યુઝ કરે છે એઝ અ ઇલેક્ટ્રોન ડોનર તરીકે ઇન મેનર સિમિલર ટુ ધેટ યુઝડ બાય ધ ગ્રીન સલ્ફર બેક્ટેરિયાનો યુઝ કરે છે એના દ્વારા છે એ સિમિલર છે. એન્ડ મેની સાયનોબેક્ટેરિયા આર ઓબ્લિગેટલી ફોટોલિથોટ્રોફિક. અને ઘણા સાયનોબેક્ટેરિયા છે ઓબ્લિગેટલી ફોટોલિથોટ્રોફિક હશે બટ પણ એમાં સમ કેન ઓલ્સો ગ્રો એઝ અ કેમો ઓર્ગેનોટ્રોપ્સ એટ અ સ્લો રેટ ઇન ડાર્ક. કે ડાર્કમાં છે એ સ્લો રેટે છે કેમો ઓર્ગેનોટ્રોફિકલી પણ છે કેટલાક ગ્રો થતા હશે. એન્ડ ધ ફોટોસિન્થેટિક એપાર્ટસ. ફોટોસિન્થેટિક એપાર્ટસ ઇઝ કન્ટેન્ડ ઇન ધ થાઇલેકોઇડ્સ ફ્લેટેડ મેમ્બ્રેન. કે જેમાં થાઇલેકોઇડ્સ ફ્લેટેડ મેમ્બ્રેન છે એનાથી છે એ લોકેટેડ થયેલું હશે સેલની અંદર સેલ સાથે. એન્ડ ધ સરફેસ ઓફ ધ થાઇલેકોઇડ્સ ઇઝ સ્ટડ વિથ ગ્રેન્યુલ્સ. કે જેની સરફેસ છે થાઇલેકોઇડ્સની એ ગ્રેન્યુલ્સ સાથે સ્ટડીડ હશે. એને આપણે કહીશું ફાઇકોબિલિઝમ્સ. કે મતલબ કે ગ્રેન્યુલ્સ સાથે છે એ જોડાયેલી હશે એને આપણે કહીશું ફાઇકોબિલિઝમ્સ. વિચ કન્ટેન ધ ફાઇકોબિલિન્સ પિગમેન્ટ. તે ફાઇકોબિલિન્સ પિગમેન્ટ છે એનું કન્ટેન હોય છે એની સાથે. Then next, many trichomes forming cyanobacteria can fix N2. આમાં છે ક્લોરોપ્લાસ્ટ એન્ડ સાયનોબેક્ટેરિયા છે જેનું ફિગર્સ બતાવી છે. એમાં ઘણા ટ્રાયકોમ્સ ફોર્મિંગ સાયનોબેક્ટેરિયા છે જે N2 નું ફિક્સેશન કરી શકતા હશે. એન્ડ ઇટ seems strange that oxygen evolving organism can do this since nitrogenase is highly oxygen sensitive. કે જે highly oxygen sensitive હશે નાઇટ્રોજીનેઝ હશે. એન્ડ હાવેવર ઇન મોસ્ટ ઇન્સ્ટાન્સ ઇટ ઇઝ નોટ ધ વેજીટેટિવ સાયનોબેક્ટેરિયલ સેલ્સ. કે જે વેજીટેટિવ સાયનોબેક્ટેરિયલ સેલ્સ છે એમાં ઇન્સ્ટેટેડ વધારે પડતું નહીં હોય. એન્ડ ધેટ કેરી આઉટ નાઇટ્રોજન ફિક્સેશનને કેરી કરે છે બટ રાધર સ્પેશિયલાઇઝ સેલ્સ કોલ્ડ હિટ્રોસાઇટ્સ. પણ એને છે એ સ્પેશિયલાઇઝ સેલ્સ કહેવામાં આવે છે હિટ્રોસાઇટ્સ તરીકે ઓળખાય છે. વિચ અકર્સ પેરિયોડિકલી અલોંગ ઓર એટ ધ એન્ડ્સ ઓફ ધ ટ્રાયકમ્સ. કે ટ્રાયકમ્સના એન્ડમાં છે પીરિયોડિકલી છે એ જોવા મળતું હશે. then નાઇટ્રોજન ફિક્સેશન ઇઝ પોસિબલ ઇન હેટ્રોસાઇટ્સમાં છે એ નાઇટ્રોજન ફિક્સેશન હશે પોસિબલ બીકોઝ દે લેક ફોટોસિસ્ટમ 2. પણ કારણ કે એમાં ફોટોસિસ્ટમ 2 છે એ ઓછી હશે. એન્ડ ધેરફોર ડુ નોટ ઇવોલ્વ ઓક્સિજન. કે જે એમાં ઓક્સિજન છે જે ઇવોલ્વ નહીં હોય. મોરેવર ધેર વોલ્સ આર મચ થીકર. એની સેલ વોલ્સ એની વોલ્સ છે એ પણ કેવી હશે થીક હશે ધેન ધોઝ ઓફ વેજીટેટિવ સેલ્સ કરતાં. એન્ડ વિચ મે પ્રિવેન્ટ રેપિડ ડિફ્યુઝન ઓફ ઓક્સિજનનું જે રેપિડલી ડિફ્યુઝન થાય છે એને પ્રિવેન્ટ કરે છે ઇન્ટુ ધ હિટ્રોસાઇટ્સની અંદર. એન્ડ સમ સાયનોબેક્ટેરિયા ધેટ ફોર્મ હિટ્રોસાઇટ્સ. કેટલાક સાયનોબેક્ટેરિયા છે જે હિટ્રોસાઇટ્સ ફોર્મ કરે છે ઓલ્સો ફોર્મ લાર્જ થીક વોલ્ડ સાઇટ સિસ્ટ લાઇક સેલ્સ. કે અને બીજું સિસ્ટ લાઇક જે સેલ્સ છે થીક વોલ ધરાવે છે એ પણ છે એમાંથી લાંબા થીક લાઇક વોલ્સ જોવા મળે છે સિસ્ટ સેલ્સમાં. એને કહેશું આપણે એક્યુનેટ્સ. વિચ આર રેઝિસ્ટન્સ ટુ ડેસિકેશન. તે પણ છે એ રેઝિસ્ટન્સ હશે ટુ ડેસિકેશન તક. ધેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ પ્રોક્લોરોફાઇટ્સ. The chlorophytes in these, unlike cyanobacteria, these unicellular spherical organisms contain chlorophyll B in addition to chlorophyll A. કે જે સાયનોબેક્ટેરિયા છે આ યુનિસેલ્યુલર છે સ્પેરિકલ શેપ્સના ઓર્ગેનિઝમ્સ છે એમાં ક્લોરોફાઇલ બી નું કન્ટેન્ટ જોવા મળતું હશે અને ક્લોરોફાઇલ એ નું પણ એડિશન હશે. ધેન મોરેવર ધે લેક ફાઇકોબિલિન્સ. તેમાં ફાઇકોબિલિન્સ છે જે ફાઇકોબિલિન્સ પેગમેન્ટ છે જે પ્રેઝન્ટ હશે નહીં. એન્ડ કોન્સ્ટન્ટલી ધ સેલ્સ અપિયર ગ્રાસ ગ્રીન રાધર ધેન બ્લુ ગ્રીન. કે બ્લુ ગ્રીન કરતાં છે એ ગ્લાસ ગ્રીન કલરનો છે એ જોવા મળતા હશે. And prochlorophylls live in association with certain marine invertebrates and have not yet been cultured. Information about them has been obtained only by studying them in their natural symbiotic state. કે જે પ્રોક્લોરોફાઇટ્સ છે બરાબર લાઇવ ઇન એસોસિએટેડ વિથ મરાઇન ઇન્વર્ટિબ્રેટ સાથે એસોસિએટેડ હશે એન્ડ નોટ એટ બીન કલ્ચર્ડ. કે એની ઇન્ફોર્મેશન છે એ એના વિશેની કોઈ હશે નહીં. એન્ડ ઓબ્ટેન ઓનલી બાય સ્ટડિંગ ધેમ. અને તે ખાલી સ્ટડીમાં જ છે એ યુઝ થતું હશે. નેચરલ સિમ્બાયોટિક સ્ટેટ ધરાવે છે ઓર બાય એનાલિસિસ ઓફ સેલ
મિકેનિકલી રિમૂવડ ફ્રોમ ધેર હોસ્ટ, કે તેના હોસ્ટમાંથી છે મિકેનિકલી આ સેલ્સને છે એના એનાલાઇસિસને રિમૂવ કરવામાં આવે છે. એન્ડ ઓનલી અ સિંગલ જીનસ ઇઝ રિકોગ્નાઇઝ, પ્રોક્લોરોન્સ. ફક્ત એક જીનસ છે જે રિકોગ્નાઇઝ કરવામાં આવી છે, પ્લોક્લોરોન્સ. ફ્લોક્લોરોફાઇટ્સની એક જ જીનસ છે જે રિકોગ્નાઇઝ થઈ છે, ફ્લોક્લોરોન્સ. ઓકે, તો આ આપણે જોયું પ્લોક્લોરોફાઇટ્સ. Then next topic is the gram-positive bacteria. Gram-positive bacteria in these unit have a simple morphology, કે એ simple morphology ધરાવતા હશે. And non-form prosthesia, cythed or cyst નું formation નહીં કરતા હોય. They are included in Burgess Manual of Systematic Bacteriology, કે જે સિસ્ટમેટિક બેક્ટેરિયોલોજીનું બર્ગીઝ મેન્યુઅલ છે એમાં ઇન્ક્લુડેડ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હશે. એન્ડ ધ જનરલ ફીચર્સ એના શું જોવા મળે છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાના? તો સમ જીનેરા ફોર્મ હીટ રેઝિસ્ટન્ટ એન્ડોસ્પોર છે. હીટ રેઝિસ્ટન્ટ એન્ડોસ્પોરમાંથી કેટલીક જીનેરા છે. એન્ડ મોસ્ટ ઓફ ધ ઓર્ગેનિઝમ્સ એવ રેગ્યુલર યુનિફોર્મ શેપના જોવા મળતા હશે, બટ સમ આર ફ્લિયોમોર્ફિક શેપના, મતલબ કે એબલ ટુ એઝ્યુમ ડિફરન્ટ ફોર્મમાં છે એ એઝ્યુમ કરી શકીએ છીએ એને. એન્ડ ધે આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અરેન્જમેન્ટ્સ, લાઇક મોસ્ટ ઓફ ધ ઓર્ગેનિઝમ્સ અકર સિંગલી ઇન પેર્સ ઓર ઇન ચેન, કે આમાં અલગ અલગ ટાઈપનું અરેન્જમેન્ટ્સ છે જે ઓર્ગેનિઝમ્સનું જોવા મળતું હશે, કે કેટલાક સિંગલ હશે, પેરમાં જોવા મળતા હશે, અને કેટલાક એવા હશે કે જે ચેઇનમાં જોવા મળતા હશે. સમ ઓર્ગેનિઝમ્સ આર અરેન્જ્ડ ઇન ટ્રાયકોમ્સ એન્ડ અધર ફ્રોમ બ્રાન્ચિંગ હાઇફી, કે કેટલાક ઓર્ગેનિઝમ્સ છે જે ટ્રાયકોમ્સમાં અરેન્જ થયેલા હશે એન્ડ બીજા હશે જે બ્રાન્ચિંગ હાઇફીમાંથી છે એ હશે. એન્ડ ધ મોટાઇલ ઓર્ગેનિઝમ ઓફ ધીસ કેટેગરી હેવ ફ્લેજેલા, અને તેના ઓર્ગેનિઝમ્સ છે ફ્લેજેલર કેટેગરીના હશે જે મોટાઇલ ઓર્ગેનિઝમ્સ હશે. એન્ડ ધ મોડ ઓફ રિપ્રોડક્શનનો મોડ છે એ મેઇનલી બાય ટ્રાન્સવર્સ બાઇનરી ફ્યુઝન હશે. એન્ડ હાવેવર મલ્ટિપ્લિકેશન બાય ફ્રેગમેન્ટેશન ઓર બાય કોનિડિયોફોર્સ પ્રોડક્શનમાં દ્વારા અથવા તો ફ્રેગમેન્ટેશન દ્વારા એનું મલ્ટિપ્લિકેશન જોવા મળતું હશે. એન્ડ અકર ઇન સેવરલ જીનેરા સેપેરોફાઇટ્સ, અને કેટલીક જીનેરા સેપેરોફાઇટ્સ હશે એન્ડ પેરાસાઇટ્સ જોવા મળતી હશે. ધેન નીચે જે આખો ગ્રામ પોઝિટિવ કોકાઈ છે, એન્ડોસ્પોર ફોર્મિંગ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, એવી રીતે અલગ અલગ સેક્શનમાં આપ્યા છે, અને એની અધર મેજર કેરેક્ટરિસ્ટિક છે એ કેવી જોવા મળે છે એ આપણે જોઈએ. સો ગ્રામ પોઝિટિવ કોકાઈ છે બરાબર, એની કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ તો મે હેવ અ સ્ટ્રિક્ટલી રેસ્પિરેટરી ટાઈપ્સ ઓફ મેટાબોલિઝમ, કે જે એનું રેસ્પિરેશન છે એના મેટાબોલિઝમના ટાઈપનું રેસ્પિરેશન છે જે સ્ટ્રિક્ટલી હશે. એન્ડ અ રેસ્પિરેટરી પલ્સ ફર્મેન્ટેટિવ મેટાબોલિઝમ ઓર અ સ્ટ્રિક્ટલી ફર્મેન્ટેટિવ મેટાબોલિઝમ, જે સ્ટ્રિક્ટલી ફર્મેન્ટેટિવ મેટાબોલિઝમ્સ હશે. ઇન ધ લેટર કેટેગરી ધે મે બી એબલ ટુ ગ્રો ઇન એર ઓર ધે મે બી એનએરોબિક, કે જે એરોબિક કન્ડિશનમાં પણ ગ્રો થઈ શકે છે અને એરમાં પણ છે એ ગ્રો થઈ શકે છે. ધેન એન્ડોસ્પોર ફોર્મિંગ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, કે જે એન્ડોસ્પોરનું ફોર્મેશન કરતા હશે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. એની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો મેનલી રોડ શેપની કેરેક્ટરિસ્ટિક હોય છે, બટ સમ આર કોકાઈ range from aerobic to facultative, anaerobic to anaerobic, most to the anaerobes live by fermentation, કે એમાં મેઇનલી છે રોડ શેપના હોય છે પણ કેટલાક છે એ કોકાઈ હોય જોવા મળે છે, અને એની રેન્જ છે એ એરોબિકલી અથવા તો એરોબિકલીથી ફેકલ્ટેટિવ એનએરોબિક અથવા તો એનએરોબિક, મોસ્ટ ટુ ધ એનએરોબ્સ, વધારે એનએરોબિકલી છે એ સ્ટ્રિક્ટલી એનએરોબિક કન્ડિશનમાં ગ્રો થતા હશે એન્ડ ફર્મેન્ટેશન દ્વારા. બટ સમ રિસ્પાયર એનએરોબિકલી વિથ સલ્ફેટ, કેટલાક સલ્ફેટ સાથે એનએરોબિકલી છે એ રેસ્પાયર. ધેન નેક્સ્ટ સેક્શન છે નોન સ્પોર ફોર્મિંગ, કે જે સ્પોરનું ફોર્મેશન નહીં કરતા હોય એવા ગ્રામ પોઝિટિવ રોડ્સ ઓર રેગ્યુલર શેપના જોવા મળતા હશે, એવા ગ્રામ નેગેટિવ. તો એનો કેરેક્ટરિસ્ટિક જોઈએ તો ધ સેલ્સ હેવ અ યુનિફોર્મ એપિયરન્સ વિધાઉટ સ્વેલિંગ, બ્રાન્ચિંગ ઓર અધર ટાઈપ્સ ઓફ વેરિએશન, કે આ સેલ્સ છે જે યુનિફોર્મલી એનું એપિયરન્સ હશે, મતલબ કે યુનિફોર્મલી જોવા મળતા હશે વિધાઉટ સ્વેલિંગ્સ એન્ડ બ્રાન્ચિંગ ઓર અધર ટાઈપ ઓફ વેરિએશન, કે બીજા ટાઈપના વેરિએશન સાથે. એન્ડ સમ અકર્સ ઇન કેરેક્ટરિસ્ટિક, અહીં બીજી કેરેક્ટરિસ્ટિક છે ટ્રાયકોમ્સ, એરોબ્સ ફેકલ્ટેટિવ અથવા તો એનએરોબ્સ ઓર એરો ટોલરન્ટ એનએરોબ્સ આર ઇન્ક્લુડેડ, કે જે એરોબિકલી પણ ગ્રો થતા હશે, એનએરોબિકલી પણ ગ્રો થતા હશે. એનએરોબ્સ છે આર ઇન્ક્લુડેડ, કે જે એરો ટોલરન્ટ, કે ઓક્સિજન છે એને ટોલરેટ કરી શકતા હશે.
The next section છે નોન સ્પોર ફોર્મિંગ ગ્રામ પોઝિટિવ રોડ્સ ઓર ઓફ ઇરેગ્યુલર શેપ. નોન સ્પોર ફોર્મિંગ છે ગ્રામ પોઝિટિવ રોડ્સ, બટ કેવા શેપના? ઇરેગ્યુલર શેપના. આગળ જોયા એ રેગ્યુલર શેપના હતા. તો ઇરેગ્યુલર શેપના જે ગ્રામ નેગેટિવ રોડ્સ છે એની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો સેલ્સ મે એક્ઝિબિટ સ્વેલિંગ્સ વાય ઓર વી શેપ, કે જેનો એક્ઝિબિટ સ્વેલિંગ વાય અથવા તો વી શેપના સેલ્સ હશે. રોડ સાયકલ છે એની જોવા મળતી હશે. એન્ડ ઓર અધર ડેવિએશન ફ્રોમ યુનિફોર્મ મોર્ફોલોજી, જેની યુનિફોર્મ મોર્ફોલોજીમાંથી બીજું ડેવિએશન છે એ જોવા મળતું હશે. એન્ડ સમ આર ફિલામેન્ટસ ડ્યુરિંગ એટલીસ્ટ સમ સ્ટેજીસ ઓફ ધેર ગ્રોથ, અને કેટલાક છે એ ફિલામેન્ટસ હશે ડ્યુરિંગ એના ગ્રોથના સ્ટેજ દરમિયાન. એન્ડ એરોબિક, ફેકલ્ટેટિવ, એનએરોબિક એન્ડ એનએરોબિક જીનેરા આર ઇન્ક્લુડેડ, કે જેમાં એરોબિક હશે, ફેકલ્ટેટિવ હશે, એનએરોબિક, આવી બધી જીનેરા છે એમાં ઇન્ક્લુડેડ હશે. ધેન નેક્સ્ટ આપણે જોઈએ તો માઇકોબેક્ટેરિયા. માઇકોબેક્ટેરિયા ઇન ધીસ એરોબિક સ્લાઇટલી કર્વડ ઓર સ્ટ્રેટ રોડની કેરેક્ટરિસ્ટિક ધરાવતા હશે. એન્ડ વિચ સમટાઇમ્સ સો બ્રાન્ચિંગ સ્ટ્રેન એસિડ ફાસ્ટ, કે જેનું સ્ટેનિંગ છે એસિડ ફાસ્ટ સ્ટેનિંગ દ્વારા બ્રાન્ચિંગમાં છે એ જોવા મળતા હશે. તે નેક્સ્ટ નોકાર્ડિયોફોર્મ્સ. નોકાર્ડિયોફોર્મ્સ છે એની કેરેક્ટરિસ્ટિક એરોબિક ઓર્ગેનિઝમ્સ છે ધેટ ટ્રેન્ડ ઓર ફોર્મ અ સબસ્ટાન્સ માઇસેલિયમ એન્ડ સમટાઇમ્સ એન એરિયલ માઇસેલિયમ. કેટલીક વખત છે એ માઇસેલિયમ સાથે સબસ્ટાન્સમાં ફોર્મ થાય છે, એન્ડ કેટલીક વખત છે એ એરિયલ માઇસેલિયમ સાથે. એન્ડ ધ હાઇફી ફ્રેગમેન્ટ ઇન્ટુ રોડ શેપમાં છે એ હાઇફી ફ્રેગમેન્ટ હશે અથવા તો કોકોઇડ એલિમેન્ટમાં. એન્ડ કોનિડિયોસ્પોર છે મે ડેવલપ્ડ ફ્રોમ ધ એરિયલ હાઇફી. એરિયલ હાઇફીમાંથી છે એ કોનિડિયલ સ્પોર છે જે ડેવલપ થતા હશે. ઓકે, તો આ આખી આપણે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એની અધર બીજી જે કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે, મેજર કેરેક્ટરિસ્ટિક, એ જોયું. નેક્સ્ટ લેક્ચરમાં એન્ડોસ્પોર ફોર્મિંગ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે જે આપણે જોશું.